નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 ગણિત ચેપ્ટર 7 યામ ભૂમિતિ, જેમાં સ્વાધ્યાય 7.3 નો દાખલો 3, જેના શિરોબિંદુઓ 0, -1, 2, 1 અને 0, 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલા ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. અહીં આપણને 3 શિરોબિંદુના યામ આપેલા છે, તેને આપણે A, B અને C લઈએ. એટલે કે ત્રિકોણનું શિરોબિંદુ A એના યામ છે 0, -1, બિંદુ B ના યામ 2, 1 અને ત્રીજું શિરોબિંદુ C ના યામ 0, 3 છે. આ ત્રિકોણ ABC ની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ધારો કે ત્રિકોણ ABC ની બાજુઓ BC, CA અને AB ના મધ્ય બિંદુઓ અનુક્રમે D, E અને F છે. માટે સૌપ્રથમ આપણે D, E અને F ના યામ શોધીએ. અહીં બિંદુ D એ BC નું મધ્ય બિંદુ છે, માટે મધ્ય બિંદુના યામ શોધીશું. બિંદુ D ના યામ બરાબર x યામની સરેરાશ અને y યામની સરેરાશ લઈશું આપણે. બિંદુ B અને C ના x યામ છે 2 અને 0, તો 2 + 0 ભાગ્યા 2. બિંદુ B અને C ના y યામની સરેરાશ તો 1 + 3 ભાગ્યા 2 બરાબર 2 + 0 એટલે 2/2, 3 ને 1 4/2, 2 ઉડી જશે, 1 2 × 4 એટલે કે આપણને બિંદુ D ના યામ મળ્યા 1, 2. અહીં આપણે લખી દઈએ. એ જ રીતે બિંદુ E ના યામ બિંદુ E એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે, માટે E ના યામ શોધવા હોય તો બિંદુ A અને C ના x યામની સરેરાશ અને y યામની સરેરાશ લઈશું. માટે બિંદુ E ના યામ બરાબર A અને C ના x યામ 0 + 0 ભાગ્યા 2, y યામ -1 + 3 અથવા તો 3 - 1 એવું પણ લખી શકાય, છેદમાં 2 બરાબર 0 + 0 ના છેદમાં 2 એટલે કે 0 ના છેદમાં 2, 3 માંથી 1 જાય તો 2, 2 ના છેદમાં 2. અહીંયા અંશમાં 0 છે, માટે 0 જવાબ. અંશ અને છેદ સરખા છે, ઉડી જશે 1, 0, 1. આ જ રીતે બિંદુ F ના યામ F એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે, માટે મધ્ય બિંદુ F ના યામ માટે A અને B ના x યામની સરેરાશ અને y યામની સરેરાશ બરાબર 0 + 2 ભાગ્યા 2 અને -1 + 1 ભાગ્યા 2 બરાબર 0 + 2 એટલે 2, 2 ના છેદમાં 2, -1 + 1 એટલે 0/2, 2 ઉડી જશે, 1. અહીંયા અંશમાં 0 છે, માટે 0. આમ બિંદુ F ના યામ 1, 0. હવે આપણે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીં આપણને D, E અને F ના યામ મળ્યા છે, તેને આપણે x1, y1, x2, y2 અને
x3 y3 તરીકે લઈએ અને ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર મોટા 1/2 મોટા કૌંસમાં x1 કૌંસમાં y2 માઈનસ y3 વત્તા x2 કૌંસમાં y3 માઈનસ y1 વત્તા x3 કૌંસમાં y1 માઈનસ y2 બરાબર 1/2 મોટા કૌંસમાં x1 1 કૌંસમાં y2 1 માઈનસ y3 0 વત્તા x2 0 કૌંસમાં y3 0 માઈનસ y1 2 વત્તા x3 બરાબર 1 કૌંસમાં y1 બરાબર 2 માઈનસ y2 1 કૌંસ પૂરો બરાબર 1/2 કૌંસમાં 1 માઈનસ 0 એટલે 1 વત્તા અહીંયા કૌંસની બહાર 0 છે એટલે 0 વડે કોઈ પણ સંખ્યાને ગુણે તો 0 થઈ જાય વત્તા 1 કૌંસમાં 2 ઓછા 1 2 માંથી 1 જાય તો 1 બરાબર 1/2 કૌંસમાં 1 એકા 1 વત્તા 1 અહીંયા લખી દઈશું આપણે બરાબર 1 ને 1 2 એટલે કે 1/2 ગુણ્યા 2 2 ઉડી જશે બરાબર 1 ચોરસ એકમ. હવે આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું છે. તો બિંદુ A ના યામ x1 y1 તરીકે લઈએ, બિંદુ B ના યામ x2 y2 અને બિંદુ C ના યામ x3 y3 લઈએ અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોટા કૌંસમાં x1 કૌંસમાં y2 માઈનસ y3 વત્તા x2 કૌંસમાં y3 માઈનસ y1 વત્તા x3 કૌંસમાં y1 માઈનસ y2. અહીં આપણે જોઈએ છે કૌંસમાં જુઓ x1 x2 x3 x1 ની સાથે y2 માઈનસ y3 x2 ની સાથે y3 માઈનસ y1 અને x3 ની સાથે y1 માઈનસ y2 ગુણાકારમાં છે. હવે કિંમતો મૂકી દઈએ. 1/2 x1 0 કૌંસમાં y2 1 માઈનસ y3 3 વત્તા x2 2 કૌંસમાં y3 3 ઓછા y1 માઈનસ 1 છે એટલે માઈનસ માઈનસ પ્લસ થશે વત્તા x3 0 કૌંસમાં y1 માઈનસ 1 માઈનસ y2 તો માઈનસ 1 કૌંસ પૂરો બરાબર 1/2 કૌંસમાં અહીં કૌંસની બહાર 0 છે એટલે 0 નો 1 માઈનસ 3 સાથે ગુણાકાર થશે તો 0 થઈ જશે વત્તા 2 3 ને 1 4 અહીંયા પણ કૌંસની બહાર 0 છે 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર થાય તો 0 થઈ જાય બરાબર
1/2 કૌંસમાં 0 + 0 છે 4 દુ 8 બરાબર અહીંયા 2 ચોક 8 એટલે કે 4 ચોરસ એકમ જવાબ આવશે 4 ચોરસ એકમ। આપણને ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ મળ્યું 1 ચોરસ એકમ અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળ્યું 4 ચોરસ એકમ। હવે આપણે ગણતરી કરવાની છે ત્રિકોણના બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર। તો આપણે ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે। ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ। ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/4।